સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત 20 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। 2-5 ઓગસ્ટે મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાણવડમાં 5 ઇંચ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે। સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે જામજોધપુરમાં 4.5 ઇંચ, ભેસાણમાં 4.25 ઇંચ અને ધર્મપુરમાં 4.30 ઇંચ વરસાદ પડ્યો। નડિયાદ અને કોટડા સાંગાણીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। પાલનપુર, વ્યારા, વિજયનગર અને ગંડેવી સહિતના વિસ્તારોમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પીએમ મોદી ગુજરાતને આપશે 1707 કરોડની ભેટ। પીએમ મોદી 25 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે। આ અવસરે તેઓ કુલ 1707 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। તેમાં 1400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ અને 307 કરોડના માર્ગ તથા ભવન વિભાગના પ્રોજેક્ટ્સ સામેલ છે। આ પ્રોજેક્ટ્સથી નાગરિકોને સારી કનેક્ટિવિટી મળશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે। ગુજરાતમાં વિકાસને નવી દિશા આપવાનો સરકારનો પ્રયાસ છે। બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય। બંગાળની ખાડીમાં આવતીકાલે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે। હવામાન વિભાગના જણાવ્યાનુસાર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજથી વરસાદનું વધુ જોર રહેશે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધથી સરકારને 20,000 કરોડનું નુકસાન। ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધના કારણે ડ્રીમ 11, MPL, પેટીએમ ફર્સ્ટ ગેમ, ગેમ્સ 24/7 અને અડ્ડા 52 જેવી કંપનીઓએ વાસ્તવિક પૈસાથી ગેમિંગ બંધ કરી દીધી છે। આ ઉદ્યોગ વાર્ષિક 20,000 કરોડ રૂપિયાનો કર ચૂકવતો હતો, જે હવે સરકારને નહીં મળે। સરકારનું કહેવું છે કે આ રમતોને કારણે લોકો માનસિક અને નાણાકીય નુકસાન સહન કરી રહ્યા હતા અને કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યાની ઘટનાઓ પણ થઈ। પીએમના સ્વાગત માટે અમદાવાદના રસ્તાઓ દુલ્હનની જેમ સજાવાયા। પીએમ મોદી આજે 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે। આજે સાંજે 4 વાગ્યે પીએમ અમદાવાદ નિકોલ ખાતે લોકાર્પણ અને જાહેર સભામાં ઉપસ્થિત રહેશે, જેને લઈને અમદાવાદ શહેરમાં બીજેપી અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। નરોડા હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો માટે તિરંગા અને બેનરો લગાવાયા છે। કઠોળ ઉત્પાદનમાં દુનિયામાં ભારત નંબર 1। વિશ્વના અગ્રણી ખાદ્ય ઉત્પાદક દેશોમાં ચીન, ભારત, અમેરિકા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે। કઠોળ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે, જ્યાં દર વર્ષે આશરે 28 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન થાય છે। મસૂર, ચણા, બીન્સ અને વટાણા જેવા કઠોળમાં ભારત સૌથી આગળ છે। 20 વર્ષમાં ભારતનું ઉત્પાદન બમણું થયું છે। મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કર્ણાટક, MP, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને યુપી સામેલ છે। મ્યાનમાર, કેનેડા, ચીન, રશિયા ભારત પછી ક્રમશ છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ। અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। ઓગણજ, વૈષ્ણોદેવી અને ગોતામાં ભારે વરસાદ। 16 એસજી હાઈવે સહિત ધોધમાર વરસાદ। ભારે વરસાદથી અમદાવાદમાં ટ્રાફિક ધીમું। હવામાન વિભાગની ચેતવણી, આગળ પણ વરસાદ પડશે। રાહુલ ગાંધીની યાત્રા દેશ તોડવાની યાત્રા। ભાજપ સાંસદ રવિ કિશન રવિવારે ગોરખપુરના ગુરુદ્વારામાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યાત્રા પર તીખા પ્રહાર કર્યા। તેમણે આ યાત્રાને દેશ તોડવાની યાત્રા ગણાવી અને દાવો કર્યો કે તેમાં વિદેશી સાજિશો સામેલ છે। રવિ કિશને કહ્યું કે આ સંપૂર્ણપણે જાતીય તુષ્ટિકરણની રાજનીતિ છે, જેને દેશની જનતા સમજી ગઈ છે। તેમણે વિપક્ષ પર સંસદ ન ચલાવવાનો અને ખોટી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો।
ભારત બાદ હવે યુરોપે ટ્રમ્પને આપ્યો ઝટકો. ભારત પછી હવે યુરોપે પણ યુએસએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપ્યો છે. સ્પેને અચાનક F-34 ખરીદવાની યોજના બંધ કરી દીધી છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે સ્પેન યુરોપિયન કાર્યક્રમોમાં અબજો યુરોનું રોકાણ કરીને તેની સપ્લાય ચેઇન, રોજગાર અને તકનીકી ક્ષમતાને મજબૂત બનાવશે અને આ બધું યુરોપિયન માલિકી હેઠળ રહેશે. ભારત પહેલાથી જ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ માટે એન્જિનના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાના માર્ગ પર છે. 5 દિવસ આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે 5 દિવસ અરવલ્લી, મહીસાગર અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 2-8 ઓગસ્ટ સુધી સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થશે, જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. ભારે વરસાદની આગાહી કારણે દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને આ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા Dream11, પોકરબાજી અને MPLની દુકાનો બંધ. ઓનલાઈન ગેમિંગ બિલ 2025ના પ્રમોશન અને રેગ્યુલેશન આવ્યા પછી Dream11, પોકરબાજી અને MPL જેવા ગેમિંગ પ્લેટફોર્મને તાળા મારી દેવામાં આવ્યા છે. આ કંપનીઓએ કહ્યું છે કે સરકારના આ પગલાને કારણે તેમને વ્યવસાય બંધ કરવો પડી રહ્યો છે. રોકાણ કરનારા વપરાશકર્તાઓના પૈસા 100% સુરક્ષિત છે અને કંપની તેને પરત કરશે. મંત્રી વૈષ્ણવે કહ્યું હતું કે ગેમિંગ કંપનીઓના કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડીમાં 3.5 ઇંચ રહ્યો છે. ધરમપુરમાં 2.72 ઇંચ, ખેરગામમાં 2.13 ઇંચ, કપરાડામાં 2 ઇંચ અને તલોદમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત વલસાડમાં 2 ઇંચ, ડાંગના આહવામાં 1.77 ઇંચ, વઘઈ અને ધનસુરામાં 1.73 ઇંચ તેમજ ઉમરગામ અને તિલકવાડામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે. જાપાન ભારતમાં તેનું રોકાણ બમણું કરશે. જાપાને આગામી 10 વર્ષમાં ખાનગી ક્ષેત્ર મારફતે ભારતમાં $10 ટ્રિલિયન $68 અબજ રોકાણ કરવાની યોજના બનાવી છે. ધ અસલાલી શિમ્બુન અખબાર મુજબ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટે ટોક્યોમાં યોજાનારી બેઠક દરમિયાન આ લક્ષ્યની પુષ્ટિ કરી શકે છે. આ યોજના 2022માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કુમિયો કિશિદાએ જાહેર કરેલા $5 ટ્રિલિયન રોકાણ લક્ષ્યનો વિસ્તૃત ભાગ છે. પોરબંદરમાં 2 દિવસમાં 14 ઇંચ વરસાદ. પોરબંદર પંથકમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદ નોંધાયો છે. ફક્ત શહેરમાં જ 2 દિવસમાં 6 થી 14 ઇંચ વરસાદ પડ્યો છે. પોરબંદર તાલુકામાં 823 મીમી, રાણાવાવ તાલુકામાં 883 મીમી અને કુતિયાણા તાલુકામાં 106 મીમી વરસાદ નોંધાયો છે. મુખ્ય રોડની નજીકની વાડીમાંથી નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. વિસ્તારના તળાવ, નદી અને વોકળા છલકાઈ ગયા છે, જેનાથી ખેડૂતો ખુશ છે. અમેરિકાના દબાણ સામે ભારતનું મોટું કદમ. ડોનાલ્ડ ટ્રમ્પ 50% ટેરિફ લગાવીને ભારત પર દબાણ બનાવી રહ્યા છે, પરંતુ ભારત આ દબાણ સામે ઝૂકી રહ્યું નથી. તેના બદલે ભારત અન્ય વિકલ્પો તરફ આગળ વધી રહ્યું છે. આ કડીમાં ભારત રશિયા અને યુરોપિયન યુનિયનના દેશો સાથે સતત સંબંધો ગાઢ બનાવી રહ્યું છે, જેથી ઉર્જા જરૂરિયાતો અને સંરક્ષણ સોદાઓ માટે અમેરિકા પર નિર્ભર ન રહેવું પડે. આ સાથે ભારત ચીન સાથેના સંબંધો પણ સુધારી રહ્યું છે. અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમને કારણે પવનનું જોર રહેશે. હારીજ, મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 3-0 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. પીએમ આપશે 1400 કરોડના પ્રોજેક્ટની ભેટ. પીએમ મોદી રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. 537 કરોડના ખર્ચે તૈયાર થયેલા મહેસાણા પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ, 347 કરોડના ખર્ચે કલોલ કડી કટોસર રોડ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન અને 520 કરોડના ખર્ચે બેચરાજી રણોજ રેલવે લાઇનના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સ મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રોડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.